જૂનાગઢની સાવર ડેરીના ચેરમેને ભાજપ નેતા જવાહર ચાવડા સામે પ્રહારો કર્યા છે। નામ લીધા વગર જવાહર ચાવડા પર દિનેશ ખટારિયા વરસી પડ્યા। દિનેશ ખટારિયાએ કહ્યું કે કેટલાક નેતાઓ લોકોને ગુમરાહ કરે છે। પહેલા તમારું તો સ્થિર કરો, સાવર ડેરીના ચેરમેને કહ્યું અને સાથે પણ કહ્યું કે ક્યારેક કોંગ્રેસ, ક્યારેક ભાજપ તો ક્યારેક સાવરણાની વાહવાહી થાય। હવે શંકરસિંહ બાપુની પાર્ટીમાં પણ જવું હોય તો ભલે જાય। આક્ષેપ કરનારાઓ સામે આવીને ચેલેન્જ કરે તેવા દિનેશ ખટારિયાએ પડકાર ફેંક્યો છે। કોઈની સામે એક આંગળી ચીંધવાથી બાકીની 4 આંગળી પોતાની તરફ આવતી હોય છે તેવું પણ તેમણે કહ્યું। આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ। હું કરવાના છો? લોકોને ગુમરાહ કરે। એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય। મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે। પણ જૂનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ ન આવ્યું? તો સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા જાહેર મંચ ઉપરથી તેમણે પડકાર ફેંક્યો અને આક્ષેપ કરનારાઓ જે ચેલેન્જ કરી રહ્યા છે તેમને સામે વળતી ચેલેન્જ તેમણે ફેંકી છે। સાથે પણ કહ્યું કે કોઈની સાથે તમે એક આંગળી ચીંધો તો બાકીની 4 આંગળીઓ એ તમારી બાજુ પણ ચીંધાતી હોય છે, એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ। તો આમ જોવા જઈએ તો નામ લીધા વગર જવાહર ચાવડા પર દિનેશ ખટારિયા એ વરસ્યા હતા। દિનેશ ખટારિયાએ કહ્યું કે કેટલાક નેતાઓ લોકોને ગુમરાહ કરે છે। સીધો ઇશારો એ જવાહર ચાવડા સામે થાય છે। કહ્યું કે પહેલા તમારું તો સ્થિર કરો, પહેલા તમારું તો ઠીક કરો। ક્યારેક કોંગ્રેસ, ક્યારેક ભાજપ તો ક્યારેક સાવરણાની વાહવાહી થતી હોય છે। આ પ્રકારનું તેમણે નિવેદન જાહેર મંચ ઉપરથી આપ્યું અને સાથે પણ કહ્યું કે હવે શંકરસિંહ બાપુની પાર્ટીમાં પણ જવું હોય તો ભલે જાય। આક્ષેપ કરનારાઓ સામે આવીને ચેલેન્જ કરે તેવો દિનેશ ખટારિયાએ જાહેર મંચ ઉપરથી પડકાર ફેંક્યો।